નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએપીસી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતેશ જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી લગ્નના 2 મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું। સાસરિયાઓના ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ। 5 લોકો સામે ગુનો દાખલ કરી પોલીસે દહેજ ભૂખ્યા સાસરિયાઓની કરી ધરપકડ। દહેજ પંથકમાં જાતિ વિશે અપમાનિત કરતા વિડીયો સાથે ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ। દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીનો ગુનો દાખલ। ભરૂચની સબજેલમાં કેદી ઉપર ચોરીની શંકાએ અમાનવીય અત્યાચારનો મામલો। માનવ આયોગમાં 6 ઓગસ્ટના રોજ થશે સુનાવણી। જેલ સત્તાધીશોમાં ફફડાટ। પત્રકાર એકતા પરિષદ દ્વારા વર્ષ 2026ને પત્રકારોના પરિવારની ચિંતાના વર્ષ તરીકે ઉજવવાનો પ્રારંભ ભાવનગરથી થયો હતો। તબક્કાવાર એક પછી એક જિલ્લાના પત્રકારોનો 10 લાખ અકસ્માતનો વીમો તથા 9 પ્રકારની સ્કીમ સાથે લેવા અને ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવા, આઈ કાર્ડ તૈયાર કરવા તેમજ દરેક પત્રકારને પહોંચતા કરવા સહિતની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લાના અધિવેશન અંકલેશ્વરમાં યોજવામાં આવ્યું હતું અને ટીમ અંકલેશ્વરની વિશેષ જવાબદારી હતી, છતાં સૌએ ખભે ખભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આગામી 16મી જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કોમી એકતાના માહોલમાં ઉત્સવની ઉજવણી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક રથયાત્રાઓની એક છે, જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહી છે। તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા કરવા માટે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા હતા। અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેરમાં ફ્લેગ માર્ચ સુરક્ષા વ્યવસ્થા પણ થઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકોમાં પણ ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપ્રિય વાતાવરણમાં જાળવવા અને અસામાજિક તત્વોના કાયદાઓનો ભય ઊભો કરવાનો રહ્યો હતો। ભરૂચ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ સમયાંતરે એસટીના કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે। ભરૂચમાં સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એસટીના કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને યોગ્ય ઉપચાર થઈ શકે તે માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહ્યું છે। આવનાર અષાઢી બીજના રોજ ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 12મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના સાથે નગરચર્યાએ નીકળશે। આ રથયાત્રા શીતલ સર્કલથી પ્રસ્થાન કરશે અને કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કેજીએમ હાઈસ્કૂલ ખાતે પહોંચશે અને સાંજે મહાઆરતી સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રામાં લોકોને જોડાવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતાના ઘર આંગણે સાફ સફાઈ કરતા હોય અને ફરિયાદીના પતિની 4 વ્હીલ ગાડી નજીકનો કચરો એકત્ર કરી રોડ ધોતા તે વખતે તેમના ઘરની સામે રહેતી ભાવનાબેન સુખદેવભાઈ પઢિયારનાઓએ આંગણામાં 4 વ્હીલ ગાડી નીચેનો કચરો કેમ એકત્ર કરેલો છે તેમ કહી કચરો ડસ્ટબિનમાં નાખો તેવું કહી ફરિયાદીએ આમે તમે એમ કહી ગંભીર પ્રકારની જાતિ વિશે ગાળો ભાંડી હતી। ગાળો ભાંડતા જ વિડીયોમાં પણ કેદ કરવામાં આવ્યા હતા। મોબાઈલમાં વિડીયો કેદ કરી તેમજ
છૂટું ચપ્પલ પણ મારેલ હોય તેમજ ભાવનાબેન ના બનેવી બળવંતસિંહ ચંદ્રસિંહ સોઢાએ ઘર તોડી નાખવાની ધમકી આપી હોય તેમજ સ્નેહાબેન સુખદેવ પઢિયારે પણ ઘરે હાજર હોય અને તેઓ પણ જાતિ વિશે ગાળો ભાંડી હોય, જેથી ફરિયાદીએ વિડીયોના આધારે દહેજ પોલીસ મથકે ત્રિપુટી ભાવનાબેન પઢિયાર, સ્નેહાબેન પઢિયાર તથા બળવંતસિંહ સોઢા સામે જાનથી મારી નાખવાની ધમકી, મારામારી તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રિપુટીનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી, કલાદરા અને કોલિયાદ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોનો કોઈ જ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધો રજૂ કરવાની પણ તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી ન હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવાની માંગ કરાઈ છે. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચની 61માં પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ તારીખ 13 જુલાઈ 2026ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો. આ સમારંભમાં વર્ષ 2026-27 માટે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે બીજલ ભાવિક જૈનની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગત દ્વારા પણ નવનિયુક્ત પ્રમુખ, સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેતુલ કેમિકલ કંપનીમાં રવિવારે ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે તેના દૂર દૂર સુધી આગના જ્વાળા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના ઔદ્યોગિક એકમોની પણ ચિંતા વધી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં નવી પ્રોડક્ટમાં ઉત્પાદન માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા કંપનીના પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને 8 થી 10 જેટલા ફાયર ફાઇટરોએ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આગમાં સંપૂર્ણ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદી વૈદ પ્રકાશ પાસવાન નાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની દીકરી ઉજાલા ઉંમર વર્ષ 23ના લગ્ન 2 મહિના અગાઉ જ તારીખ 7/5/2026ના રોજ ફરિયાદીના ઓળખીતા અવધેશ પાસવાનના છોકરા અજીતકુમાર પાસવાનનાઓ સાથે થયેલા અને લગ્ન પહેલા માર્ચ મહિનામાં સગાઈ વખતે ઉજાલાની સાસુ અને તેના પરિવારે દહેજની માંગણી કરેલ અને દહેજ પેટે લગ્ન પહેલા જ અંકલેશ્વરમાં આવેલા ગુપ્તા ફર્નિચરની દુકાનમાંથી દહેજ પેટે લાકડાનો પલંગ, કબાટ, 2 સોફા સેટ, ખુરશીઓ, મિક્સર, તમામ ફર્નિચરોના સાધનો, સોના ચાંદીના દાગીના સહિતની વિવિધ સામગ્રીઓ આપી અને ફરિયાદીની દીકરીના લગ્ન બાદ 5 દિવસ પિયરમાં રહ્યા બાદ 14/5/2026ના રોજ ફરિયાદીની દીકરીને તેનો પતિ અંકલેશ્વર ખાતે હરિકૃષ્ણ રેસિડેન્સી દઢાલ અંકલેશ્વર ખાતે લઈ આવ્યા બાદ તેની સાસુ અને સસરા તેણીની પાસે મકાનના હપ્તા ભરવા માટે 5 લાખની માંગણી કરી દહેજ બાબતે સતત મેણા ટોણા મારી મારા છોકરાના લગ્ન કરી અમે ફસાઈ ગયેલા છે અને તને ખેંચ આવે છે, તું પાગલ હૈ, ભૂત પકડ લિયા હૈ તેમ કહી ફરિયાદીની દીકરીને ગંભીર પ્રકારે માનસિક ત્રાસ આપી પતિ, સાસુ, સસરાએ આપ્યો હોવાનો આક્ષેપ કરતા રડતી આંખે ફોન ઉપર ફરિયાદીના પરિવારને જાણ કરી હતી અને અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફરિયાદીની દીકરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અજીતકુમાર અવધેશકુમાર પાસવાન, સસરા અવધેશકુમાર પાસવાન, સાસુ માયાદેવી પાસવાન, જેઠાણી જુહી સુજીત પાસવાન અને જેઠ સુજીત પાસવાનનાઓ સામે ફરિયાદીની દીકરીને આપઘાતની દુષ્પ્રેરણા આપવા અને દહેજ ધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે સાસરિયાઓની ધરપકડ કરી લીધી છે. ભરૂચની સબજેલમાં અરજદાર નર્મદાબેન વસાવાનો પુત્ર લક્ષ્મણ વસાવા ભરણ પોષણના કેસમાં સબજેલમાં હોય અને ઇન્ચાર્જ જેલરે લક્ષ્મણ વસાવા સાથે અન્ય 2 કેદીઓને પણ ઘરકામ કરવા માટે 16/6/2026ના રોજ અરજદારના દીકરા સહિત 3 લોકોને ઇન્ચાર્જ જેલર ઘરકામ કરવા લઈ ગયા બાદ ઇન્ચાર્જ જેલરના ઘરમાંથી 3 લાખની ચોરી થઈ હોય તેવી શંકા
શંકા રાખી નર્મદાબેન વસાવાના પુત્ર લક્ષ્મણ વસાવાને તથા તેની સાથે અન્ય 2 આરોપીઓને મોડી રાત્રિએ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ઇન્ચાર્જ જેલર તથા અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલોએ ઊંધા સુડાવીને ગંભીર પ્રકારે સપાટા માર્યા હોય અને નર્મદાબેન વસાવાના દીકરા લક્ષ્મણ વસાવાને 50 થી 60 સપાટા થાપાની નીચે ઘૂંટણ સુધીના ભાગમાં માર મારતા અને સારવાર પણ ન અપાવી હોય, જેથી લક્ષ્મણ વસાવાની તબિયત લથડી જતા તેણે પોતાની માતા નર્મદાબેન વસાવાને જેલમાં ફોન કરીને જાણ કરતા નર્મદાબેને પણ પોતાના દીકરાની ઈજાઓ જોઈ રડી પડ્યા હોય અને જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના મામલે ભરૂચ એસપીને પણ લેખિતમાં અરજી આપી હોય અને તે બાબતે કોઈ કાર્યવાહી ન થતા આખરે નર્મદાબેન વસાવાએ માનવ આયોગમાં ફરિયાદ કરતા માનવ આયોગે પણ અરજદારને સાંભળવા માટે 6 ઓગસ્ટના રોજ વિડીયો કોન્ફરન્સમાં હાજર થઈ સમગ્ર મામલાની સુનાવણી કરવામાં આવનાર હોવાનું સામે આવતા ભરૂચ જિલ્લા સબ જેલના સત્તાધીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા નર્મદાબેન વસાવાએ વકીલ મારફતે પણ જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારનાર જેલર સહિત 2 કોન્સ્ટેબલ સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વકીલ વિવેક ઉર્ફે મેહુલ મકવાણા ને સાથે રાખીને વકીલ મારફતે પણ 156(3) કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ત્યારે સબ જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેલમાં સીસીટીવી ફૂટેજ પણ ન હોવાના કારણે કેદીઓની પણ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી લગ્નના 2 મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું. સાસરિયાઓના ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ. 5 લોકો સામે ગુનો દાખલ કરી પોલીસે દહેજ ભૂખ્યા સાસરિયાઓની કરી ધરપકડ. દહેજ પંથકમાં જાતિ વિશે અપમાનિત કરતા વિડીયો સાથે ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ. દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીનો ગુનો દાખલ. ભરૂચની સબજેલમાં કેદી ઉપર ચોરીની શંકાએ અમાનવીય અત્યાચારનો મામલો. માનવ આયોગમાં 6 ઓગસ્ટના રોજ થશે સુનાવણી. જેલ સત્તાધીશોમાં ફફડાટ. તો આ તકના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.